પૂર આવે ત્યારે માત્ર ઘરો જ નથી ડૂબતા, માત્ર રસ્તાઓ જ બંધ નથી થતા, ક્યારેક બાળકોના સપનાઓ પણ પાણીમાં તણાઈ જાય છે. સુરતમાં આવેલા વિનાશક ખાડી પૂરે હજારો પરિવારોને તો નુકસાન પહોંચાડ્યું જ છે, પરંતુ હવે તેની સૌથી મોટી અસર બાળકોના શિક્ષણ પર પણ જોવા મળી રહી છે. 1 લાખથી વધુ પાઠ્યપુસ્તકો, હજારો યુનિફોર્મ અને સ્કૂલની જરૂરી સામગ્રી બધું જ પૂરના પાણીમાં પલળી ગયું. હવે સવાલ એ છે કે આ બાળકો ફરીથી શાળામાં કઈ રીતે જશે? તેમનું ભણતર કેવી રીતે શરૂ થશે? સુરતના બાળકોની શિક્ષણની સ્થિતિ હાલ શું છે? વિગતવાર વાત કરીશું આજના અહેવાલમાં. સુરતમાં આવેલા ખાડીપુરે અનેક પરિવારોનું જીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. ઘણા વિસ્તારોમાં લોકોના ઘરોમાં 7 થી 8 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું હતું. પાણી માત્ર ઘરમાં રાખેલો સામાન જ નહીં, પરંતુ બાળકોના પુસ્તકો, નોટબુક, યુનિફોર્મ, સ્કૂલ બેગને પણ તણાવી ગયું. પૂરનું પાણી ઓસર્યા બાદ જ્યારે તંત્ર અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યું, ત્યારે ઘણા વાલીઓ પોતાના બાળકોના પલળી ગયેલા પુસ્તકોને તડકામાં સૂકવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા. આ દ્રશ્ય માત્ર નુકસાનનું નથી, પણ બાળકોના ભવિષ્યની ચિંતાનું પણ હતું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કર્યો, જેમાં સામે આવ્યું કે આશરે 7 થી 8 હજાર વિદ્યાર્થીઓના 1,01,200 થી વધુ પુસ્તકો પૂરના પાણીમાં ખરાબ થઈ ગયા છે. આ આંકડો રાજ્ય સરકારને મોકલી દેવામાં આવ્યો છે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયાના જણાવ્યા મુજબ 1 ઓગસ્ટે રાજ્ય સરકારને નવા પાઠ્યપુસ્તકો મોકલવા માટે સત્તાવાર પત્ર પણ લખવામાં આવ્યો છે. રાજેન્દ્ર કાપડિયા શું કહી રહ્યા છે સમગ્ર પરિસ્થિતિને લઈને, આવો તેમને સાંભળીએ. આમ તો જોવા જઈએ તો 8-10 જેટલી શાળાઓમાં ખાડીપૂરની અસર થઈ છે અને એ ખાડીપૂરના અસરને લીધે, ધારો કે મીઠી ખાડી હોય, નાગસેનનગર હોય, પાંડેસરા હોય, એ વિસ્તારોમાં બાળકોના ઘરમાં પાણી ભરાવાથી બાળકોના પાઠ્યપુસ્તકો હોય, યુનિફોર્મ હોય, શૈક્ષણિક કીટ હોય, સ્કૂલ બેગ હોય, આ બધું પલળી ગયું છે, ક્યાં રેલના પાણીમાં તણાઈ ગયું છે. આના કારણે લગભગ ઘણી સ્કૂલો દ્વારા કેટલું નુકસાન થયું છે, કેટલા પુસ્તકો પલળી ગયા છે, એની વિગતો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને મોકલવામાં આવી છે. રાજ્ય સરકાર પણ આ બાબતમાં ચિંતિત હતી. એમને પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પાસે આ નુકસાની શું થઈ છે તેની વિગતો મંગાવી હતી. પાઠ્યપુસ્તકો કેટલા જોઈએ છે એની વિગતો મંગાવી હતી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા તારીખ 1/7ના રોજ લગભગ 1,12,000 જેટલા પુસ્તકો, જે અમુક ખાડી કિનારે સ્કૂલો હોવાથી પલળી ગયા છે, નુકસાન પામ્યા છે, અને બીજા ઘટના પુસ્તકો રાજ્ય સરકારમાંથી માંગવામાં આવ્યા છે અને ટૂંક જ સમયમાં આ પુસ્તકો આવી જશે અને એનું વિતરણ કરીને અમે બાળકોની જે શિક્ષણની આ ખોટ પડી છે એને પૂરવાની કોશિશ કરીશું. તમે જ્યારે વિઝિટ કરી હતી ત્યારે કઈ રીતના દ્રશ્ય જોવા મળ્યા હતા અને હવે કઈ રીતે મહાનગરપાલિકાને રજૂઆત કરાશે? હું જ્યારે સ્કૂલોની મુલાકાત લેવા ગયો હતો ત્યારે સ્કૂલોની ઓફિસમાં મૂકેલા કોમ્પ્યુટર હોય કે સ્કૂલોમાં જે શિક્ષકોની પોથી હોય કે અન્ય પુસ્તકો હોય, નોટબુકો, એ પલળી ગયા હતા અને આચાર્યો દ્વારા એ બધું સૂકવવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. કોમ્પ્યુટર બગડેલા હોય તે પણ એ લોકોએ રિપેર કરાવી લીધા હતા અને હવે કઈ રીતે એ બધા કાગળનો, એટલે જે પુસ્તકો પલળી ગયા છે એ કઈ રીતે મેળવી શકાય એની ચિંતા કરતા હતા. અને 6-7 ફૂટ પાણી ભરાયા હતા, એટલે બેન્ચીસ હોય કે શાળા હોય એની અંદર કાદવ કીચડ થઈ ગયો હતો, પરંતુ આચાર્યો અને શિક્ષકો દ્વારા સફાઈ કરીને રેગ્યુલર બાળકો કઈ રીતે શાળામાં આવે એની ચિંતા કરવામાં આવી. અહીંયા નુકસાન માત્ર પુસ્તકો પૂરતું જ નથી. હજારો વિદ્યાર્થીઓના યુનિફોર્મ, સ્કૂલ બેગ અને અન્ય શૈક્ષણિક સામગ્રી પણ પાણીમાં બરબાદ થઈ ગઈ છે. આથી હવે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને માત્ર નવા પુસ્તકો જ નહીં, પરંતુ સંપૂર્ણ શૈક્ષણિક કીટ આપવાની તૈયારી શરૂ કરવામાં આવી છે, જેમાં યુનિફોર્મ, બૂટ મોજા અને અન્ય જરૂરી સામગ્રીનો પણ સમાવેશ કરવામાં આવશે. અધિકારીઓનું કહેવું છે કે આવનારા 1 અઠવાડિયામાં તમામ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ સુધી આ સામગ્રી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે, જેથી બાળકોનું ભણતર વધુ સમય સુધી અટકી ન રહે.
કારણ કે પૂરથી થયેલા નુકસાનની ભરપાઈ પૈસાથી થઈ શકે, પરંતુ જો બાળકનું શિક્ષણ અટકી જાય તો તેની અસર લાંબા સમય સુધી રહેશે. દર વર્ષે ચોમાસામાં પૂર આવે છે, સરકાર રાહત પેકેજ જાહેર કરે છે, લોકોને આર્થિક સહાય પણ મળે છે, પરંતુ સૌથી મોટો પડકાર હોય છે બાળકોનું શિક્ષણ ફરીથી પાટા પર લાવવાનો. આ વખતે પણ હજારો વિદ્યાર્થીઓ સામે આ જ પડકાર ઊભો થયો છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર દ્વારા નવા પુસ્તકો અને શૈક્ષણિક કીટ કેટલી ઝડપથી વિદ્યાર્થીઓ સુધી પહોંચે છે અને આ બાળકો ફરીથી ક્યારે શાળાના વર્ગખંડમાં પોતાના સપનાઓ સાથે પરત ફરે છે. પૂરની અસર માત્ર આજની નથી, તે આવતીકાલે પણ અસર કરે છે. સુરતમાં હજારો બાળકોના પુસ્તકો પાણીમાં પલળી ગયા છે, પરંતુ હવે તેમની આશા સરકાર અને તંત્ર પર અટકી છે, કારણ કે ઘર ફરીથી બનાવી શકાય છે, સામાન પણ ફરીથી ખરીદી શકાય, પણ સૌથી મોટી ચિંતા હવે બાળકોના શિક્ષણની છે. હવે જોવાનું એ રહેશે કે સરકારની મદદ કેટલા ઝડપથી આ બાળકો સુધી પહોંચે છે અને તેમનું ભણતર ફરીથી ક્યારે પાટા પર ચડે છે. કારણ કે પૂરનું પાણી તો ઉતરી ગયું છે, પરંતુ તેના નિશાન હજુ પણ બાળકોના ભવિષ્ય પર દેખાઈ રહ્યા છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.